નમસ્કાર મિત્રો, એશિયન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાની આગાહીના સંકેત આપ્યા છે. જી હા મિત્રો, મહત્વના સમાચાર છે. અંબાલાલ પટેલે આજથી રાજ્યમાં હવામાનમાં પલટાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આકલન મુજબ ગુજરાતમાં 25 નવેમ્બર બાદ જોવા જઈએ તો વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે. જી હા મિત્રો, એક મહત્વના સમાચાર છે. જે 25 નવેમ્બર બાદ જોવા જઈએ તો વાતાવરણમાં છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં 26 નવેમ્બરથી વાવાઝોડું સક્રિય થશે. બપોર બાદ રાજ્યના ઘણા ભાગમાં વાદળછાયા વાતાવરણનું અનુમાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડિસેમ્બરના પ્રારંભે પણ માવઠાની શક્યતા છે. ડિસેમ્બરના પ્રારંભે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાથી 6 થી 9 ડિસેમ્બરના વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જે અંબાલાલ પટેલે કરી છે. 15 થી 17 ડિસેમ્બરના રોજ ફરીથી વાદળછાયું વાતાવરણ સર્જાશે. જે 21 ડિસેમ્બરથી રાજ્યમાં જોવા જઈએ તો ગાત્રોથી જાવતી ઠંડી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાન્યુઆરીના મહિનામાં હવામાનમાં ફરી પલટો આવશે. આ મિત્રો મહત્વના સમાચાર છે. જે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.